આજે આપણે ટોસ્ટની આઈસ્ક્રીમ બનાવવાના છીએ। આજે આપણે ટોસ્ટ બિસ્કિટની આઈસ્ક્રીમ બનાવવાના છીએ। તેના માટે મેં અહીંયા ટોસ્ટ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, ખાંડ, ચપટી જેટલી ઇલાયચી પાવડર અને કેસરના વાળા લઈ લીધા છે। એક પેનમાં આપણે દૂધ લઈ લઈશું। દૂધને આપણે ગરમ થવા દઈશું। દૂધ આપણું ગરમ થવા લાગે તે પછી આપણે ટોસ્ટ બિસ્કિટ એડ કરી દઈશું। ટોસ્ટ બિસ્કિટને આપણે દૂધમાં મેલ્ટ થવા દઈશું। હવે આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું। ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દઈશું। ઇલાયચી પાવડર અને કેસરના વાળા એડ કરી દઈશું। આ બધાને આપણે મિક્સ કરી લઈશું। આ રીતે આપણે પરફેક્ટ મિક્સ કરી લઈશું। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું। હવે આપણું મિક્સર ઠંડુ થઈ જાય તે પછી આપણે એક મિક્સર જારમાં તેને લઈ લઈશું। હવે આપણે તેને પીસી લઈશું। આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ રીતે એક એરટાઇટ ડબ્બામાં આપણે લઈ લઈશું। હવે આપણે આ રીતે કાજુ, બદામ, પિસ્તાના ટુકડા કરી લઈશું। તેને આપણે આ રીતે ઉપરથી એડ કરીશું। હવે આપણે 5 થી 6 કલાક સુધી ફ્રીઝરમાં મૂકી દઈશું। હવે આપણે આઈસ્ક્રીમ લઈ લઈશું। તમે જોઈ શકો છો પરફેક્ટ રીતે આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે। એકદમ ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને આપણી રેડી થઈ ગઈ છે।